હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. હું ડોક્ટર મયુરી મેઘપરા. હવે આજે આપણે જાણશું કે પ્રેગ્નન્સીની અંદર બાળકના ડેવલપમેન્ટ માટે વિટામિન્સ, મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ બહુ મહત્વની વસ્તુ હોય છે અને ખાસ તો ફાઈબર્સ બહુ મહત્વની વસ્તુ હોય છે અને જે મોસ્ટ ઓફ આપને ફ્રૂટમાંથી મળતા હોય છે. તો આપણે જાણશું કે ફ્રૂટમાંથી કયા કયા ફ્રૂટ આપણે ખાવા જોઈએ અને કેટલા માત્રામાં ખાવા જોઈએ. પ્રેગ્નન્સીમાં સૌથી કન્ફ્યુઝન એ જ હોય છે, મેડમ હું કયા કયા ફ્રૂટ્સ ખાવ કે જે મારા બાળકનું ડેવલપમેન્ટ બહુ સારું કરે. આઈડિયલી બધા ફ્રૂટ્સ તમે પ્રેગ્નન્સી દરમિયાન ખાઈ શકો છો, પણ રીજન પ્રમાણેના સિઝન પ્રમાણેના ખાવ તો વધારે સારું. જેમ કે રીજન એટલે કે તમે જે એરિયામાં રહ્યો છો ત્યાં જે તમને ફ્રૂટ્સ અવેલેબલ હોય, ત્યાં ગ્રો થતા હોય એવા ફ્રૂટ્સ ખાવા જોઈએ અને સિઝન પ્રમાણેના ફ્રૂટ્સ ખાવા જોઈએ. એટલે એ નુકસાનકારક ન કરે બાળક માટે. ઘણી વખત એવું હોય કે તમે જે સિઝન ન ચાલતી હોય એ ફ્રૂટ તમે ખાવ તો એક તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા હોય, બીજું કે ઘણી વખત એવામાં કેમિકલ્સ એડ કરેલા હોય કે જેને કારણે પકવવા માટે કે જે ઇમ્પોર્ટન્ટ હોય કે જેનાથી ફ્રૂટ્સ પાકી જતું હોય. એટલે મારી સલાહ છે કે જે સિઝન હોય અને જે એરિયામાં તમે રહેતા હોય ત્યાં જે ફ્રૂટ્સ અવેલેબલ હોય એ ફ્રૂટ્સ તમે ખાવ તો વધારે સારું. જેમ કે દાડમ છે એમાં એન્ટીઓક્સિડન્ટ સૌથી વધારે હોય છે. પછી ખાટા ફ્રૂટ છે જેમ કે મોસંબી છે, સંતરા છે, એમાં કેલ્શિયમની માત્રા, વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ વધારે હોય એટલે એ ખાવ તો વધારે સારું રહે. સફરજન છે જેમાં તમને વિટામિન એ સારું મળી રહે છે, અને કીવી છે, ડ્રેગન છે, રેડ ડ્રેગન, વ્હાઈટ ડ્રેગન, જે બી તમને સિઝન પ્રમાણેના જે ફ્રૂટ્સ મળતા હોય એ બધા આયરનનું પ્રમાણ હોય છે. એવા કાડો છે કે જેમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. એટલે સિઝન પ્રમાણેના અને રીજન પ્રમાણેના ફ્રૂટ્સ તમે બધા ખાઈ શકો છો. પણ એમાં સૌથી મહત્વનું એ છે કે કોઈ બી ફ્રૂટ્સ તમે લો એને રનિંગ ટેપ વોટર કે ચાલુ પાણીમાં વ્યવસ્થિત વોશ કરી ક્લીન કરીને ખાવ તો વધારે સારું. કારણ કે અત્યારે ફ્રૂટ્સમાં બહુ વધારે પડતું પેસ્ટિસાઇડનો યુઝ થાય છે. આપણે દ્રાક્ષ હોય છે, દ્રાક્ષમાં ઉપર વ્હાઈટ કલરનું સાવ કોટિંગ હોય, કેમિકલ જ હોય છે. એટલે જ્યાં સુધી કેમિકલ નીકળી ન જાય ત્યાં સુધી વ્યવસ્થિત સારી રીતે વોશ કરવા જરૂરી છે. વોશ કરી અને ફ્રેશ ફ્રૂટ ખાવું વધારે સારું છે. પ્રેગ્નન્સી અંદર કોઈ એક ફ્રૂટ એવું છે કે જે બહુ સારું અને કોઈ એક ફ્રૂટ એવું છે કે જે ઓછા માત્રામાં લ્યો તો ચાલે, કે બદલતા બદલતા ફ્રૂટ ખાવા જોઈએ, કઈ રીતના ખાવું જોઈએ? એવું કોઈ બેસ્ટ ફ્રૂટ નથી કે જે પરમેનન્ટ સોલ્યુશન છે કે આ ફ્રૂટ ખાવાથી મારું બાળક સૌથી સારું અને સૌથી હેલ્ધી રહે. સિઝન પ્રમાણે મેં કીધું એ હારે બદલતા બદલતા ફ્રૂટ ખાવા બી જરૂરી છે. ફ્રૂટની બદલે મારી સલાહ એ છે કે ફ્રૂટમાં તમે આખું ફ્રૂટ ખાવ તો વધારે સારું. બીજી વસ્તુ કે જેટલા તમે એના પીસીસ કરો એટલે એની ન્યુટ્રિશન વેલ્યુ ઓછી થતી જતી હોય. એટલે બને એટલું કટ ઓછું કરવાનું અને એના જ્યુસીસ ઓછા પીવાના. એટલે એમાં જે ફાઈબર્સ હોય એ સારી માત્રામાં રહે એટલે તમે એનો મેક્સિમમ એના પોષક તત્વોનો યુઝ કરી શકો. અને કોન્સ્ટિપેશનની શક્યતા ઘટે છે. હા, કોન્સ્ટિપેશનની શક્યતા એનાથી ઘટે છે. બીજું, જ્યારે પ્રેગ્નન્ટ લેડી જ્યારે ઓપીડીમાં આવે છે ત્યારે ઘણીવાર ડોક્ટર એડવાઇસ કરતા હોય કે કાચા કેળા ના ખાવા જોઈએ, તો શું કામ નહીં ખાવાના? કોઈ બી કાચો ફ્રૂટ હોય ને એમાં ઓક્સિટોસિન નામનું હોર્મોન હોય કે જે એને પકવવા માટે જરૂરી હોય. એટલે કોઈ બી કાચો ફ્રૂટ જ્યારે પાકેલું હોય ત્યારે એમાં ઓક્સિટોસિનની માત્રા ઓછી થઈ ગઈ હોય છે. એટલે જે ઓક્સિટોસિન નામનો હોર્મોન્સ છે એ યુટ્રાઇન કોન્ટ્રાક્શન જેમ કે બ્લીડિંગ થવા માટે, પછી મુખ ઢીલું પાડવા માટે, કોન્ટ્રાક્શન માટે જરૂરી હોય છે. એટલે ઓક્સિટોસિન નામનો હોર્મોન એ પ્રેગ્નન્ટ લેડીમાં શરૂઆતના મહિનામાં આવે તો એબોર્શન થવાના ચાન્સીસ રહે. એટલે એને કારણે કોઈ બી કાચો ફ્રૂટ ના ખાય તો વધારે સારું. બીજું કન્ફ્યુઝન હોય છે કે પ્રેગ્નન્સીની અંદર પપૈયું ખાવું જોઈએ કે નહીં? પપૈયામાં બે પ્રકાર આપણે પપૈયા ખાતા હોય છે. એક તો વ્યવસ્થિત પાકેલું જે આપણે ઓરેન્જ કલરનું મળતું હોય છે એ પપૈયું, અને બીજું પપૈયું હોય છે તો કે રો કાચું પપૈયું કે જેને આપણે 2 કપ જેટલું પપૈયું પાકેલું ખાવામાં કઈ વાંધો નથી. એમાં વિટામિન એ હોય છે, વિટામિન સી, બી હોય છે અને સારી માત્રામાં બીટા કેરોટીન હોય કે જે બાળકના હાડકા માટે, આંખ માટે સૌથી સારું હોય છે. હા, બીજી વસ્તુ એમાં ફાઈબર્સ હોય છે કે જે કબજિયાતનું શરૂઆતના મહિનામાં પ્રેગ્નન્ટ લેડીને પ્રોબ્લેમ રહેતો હોય છે કે મને કબજિયાત રહે છે તો એમાં બી કોન્સ્ટિપેશન ઓછું કરતું હોય છે. એટલે પાકેલું પપૈયું અડધો કપ જેટલું ખાવામાં કોઈ નુકસાનકારક નથી. પણ આપણે જે કાચું પપૈયું હોય છે એ કાચા પપૈયામાં આપણે ખબર એની છાલ ઉતારીએ તો વ્હાઈટ કલરનું ઘણીવાર દૂધ જેવું નીકળે જે લેટેક્સ હોય છે. એની અંદર પેપિન નામનો એન્ઝાઇમ હોય કે જે પ્રોટીનને બ્રેકડાઉન કરે. ઘણી વખત વધારે પડતી માત્રામાં જો કાચું પપૈયું કે લેવાઈ ગયું હોય તો બ્લીડિંગ થવાનું અથવા અધૂરા મહિને દુખાવો પડવાની શક્યતા, ડિલિવરી થવાની શક્યતા હોય છે. એટલે કાચું પપૈયું
ન ખાવ તો વધારે સારું, પણ કદાચ એકાદી બે વખત ખવાઈ ગયો, ઓપીડી માં આવ્યા અને ચલો મેડમ કે સરે ના પાડી કે ચલો આ નહીં ખાવાનું અને ખવાઈ ગયો, તો એ કઈ નુકસાનકારક નથી, બાળકના ગ્રોથ ઉપર અસર બાળકના ગ્રોથ ઉપર અસર નથી. અને ત્રીજું ફ્રૂટ છે એ પાઇનેપલ, અનાનસ. અનાનસમાં બી એ જ કન્ફ્યુઝન હોય છે કે અનાનસ પ્રેગ્નન્સીમાં ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ, કેમ કે અનાનસમાં એ બધા ડોક્ટર જનરલી એવું એડવાઇસ કરતા હોય કે પ્રેગ્નન્સીમાં એને અવોઇડ કરો તો સારું. પાઇનેપલમાં બ્રોમોલિન નામનો એક્ઝામ હોય છે કે જે પાછું અગેન કે પ્રોટીન બ્રેકડાઉન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે એને કારણે ઘણી વખત વધારે પડતી માત્રામાં જો ઘણી વાર લેવાઈ ગયું હોય પાઇનેપલ, તો એને કારણે અમે કીધું એમ કે બ્લીડિંગ થવાની, અબોર્શન થવાની થોડી ઘણી શક્યતા હોય છે, પણ અડધો બોલ પાઇનેપલ કઈ નુકસાનકારક નથી, એમાં બી વિટામિન સી, ફાઈબર્સ બધું હોય જ છે, અથવા એક બે પીસ તમે પાઇનેપલ ના ખાઈ શકો અને અવોઇડ કરો તો એમાં કઈ નુકસાનકારક નથી. અચ્છા, તો આપણે જે જાણ્યું એ પ્રમાણે કે પ્રેગ્નન્સીની અંદર બધા ફ્રૂટ ખાવા જોઈએ, બદલતા ખાવા જોઈએ, સિઝન પ્રમાણેના ફ્રૂટ ખાવા જોઈએ, રીઝન પ્રમાણેના ફ્રૂટ ખાવા જોઈએ, ટેપ વોટરની અંદર વ્યવસ્થિત ધોઈને ખાવા જોઈએ, અને બને ત્યાં સુધી કાચા કેળા, કાચા પપૈયા અને પાઇનેપલને અવોઇડ કરવા જોઈએ, અને હંમેશા વેરાયટી રાખવી મહત્વની છે. થેન્ક યુ. જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો તમે બીજાને શેર કરો તાકી આ માહિતી બીજા સુધી પહોંચે. થેન્ક યુ. થેન્ક યુ.